દહેગામ તાલુકાના વાસના રાઠોડના એક વેપારીને દહેગામથી એક્ટિવા લઈને ઘરે આવતા રિંગ રોડ ઉપર બે વ્યક્તિઓને શરીરના પીઠના ભાગ ઉપર ચપ્પાના ઘા મારી સોનાનો દોરો 60,000 રોકડા મોબાઈલ અને કેરીઓની પેટી લઈને ભાગી ગયા. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના વાસના રાઠોડ ગામે રહેતા જગદીશભાઈ મોહનભાઈ પ્રજાપતિ દહેગામ ખાતે આશાપુરા દુકાન ધરાવે છે અને આ વેપારીએ પોતાની દુકાન બંધ કરીને રાત્રિના 9:30 વાગે બાઇક લઈને ઘરે જતા હતા. ત્યારે રિંગ રોડ ઉપર એક્ટિવા લઈને જઈ રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા બે વ્યક્તિઓ આવીને પીઠના ભાગે ઘા મારીને 1.25 તોલાનો સોનાનો દોરો 60,000 રોકડા અને કેરીઓનું બોક્સ મોબાઈલ સાથે લૂંટ ચલાવીને ભાગી જવા પામ્યા હતા. ત્યારે આ ભાઈએ ઘરે આવતા ખબર પડી કે પાછળ શરીરના ભાગે વાગેલું જોતો તાત્કાલિક સરકારી દવાખાને સારવારમાં કરવામાં આવી હતી. આમ રાત્રિના સમયે એકલ દોકલ વ્યક્તિઓને સાવધાનીપૂર્વક નીકળવાની જરૂર છે. TV18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર અગરસિંહ ચૌહાણ, હરસોલી, દહેગામ.